આજે મેડમને જોવાનું તો હેર કેરેટિંગ કરવા માટે ત્યાં સરસ મજાના બહેનોનો સ્ટાફ છે ને ફાઇનલી મેડમના હેર કેરેટિંગ થઈ ગયા કેટલા મસ્ત લાગે છે. તો હેલો ફેમિલી, કેમ છો? મજામાં? આજે અમે પહોંચી ગયા વેરા વીએન બ્યુટી પાર્લર સલૂન અંદર. ત્યાં વૈશાલીબેન નીલમબેનનું પાર્લર છે અને મેડમને આજે હેર કેરેટિંગ કરવાના હતા, જ્યાં સર કરવાના હતા. સૌપ્રથમ પહેલા તો વાળ મેડમના વોચ કરવા પડશે, એટલે વૈશાલીબેન ફટાફટ વાળ વોચ કરી નાખે, ત્યાર પછી કટિંગ તો કરવા પડશે વાળ, એટલે વાળ કટિંગ કરી નાખે. વાળ વોચ કર્યા એટલે નીલમબેન ફટાફટ જોશાના વાળ સૂકવી નાખે અને ત્યાર પછી જે ક્રીમ લગાવવાની હતી સર ક્રીમ લગાવવા માંડ્યા. ઓહો, મેડમને આઈફોન તો દેખાડવો જ પડશે એમને. જોશાના વાળ કરલી બહુ હતા એમ સર કહેતા હતા. થોડી વારમાં મેડમ માટે સોડા આવી ગઈ એટલે નીલમબેનને સોડા પાઈ દીધી. ઓહો, અમારા નીલમબેનના હાથમાં આવી ગઈ લિપસ્ટિક, એટલે અમારા નીલમબેન લિપસ્ટિક કરતા હતા. એટલી જોરમાં સેન્ડવિચ આવી ગઈ હતી. નહીં પણ ભાઈ કાકા સેન્ડવિચ હતી, સાથે સાથે સોડા તો પીવી પડે. પાછી સોડા ઠપ કરી જોશને. હવે જે નેક્સ્ટ સ્ટેપ ફોલો કરવાનું હતું નેક્સ્ટ સ્ટેપ ફોલો કર્યું સર. ફાઇનલી જોશનાના હેરનું જે કેરેટિંગ કરવાનું હતું એનું રિઝલ્ટ સામે આપણે દેખાવા મળ્યું હતું. આજે જોશના બધાના દાંત પણ બહુ ઘટા હતા અને બહુ હસેવા હતા. જોશનાના હેર કેરેટિંગ કરવા માટે ચાર લોકો તો વ્યસ્ત હતા. ફાઇનલી ઓહો, કેટલા સરસ મજાના હેર કેરેટિંગ થઈ ગયા છે. તમે લોકો પર હેર કેરેટિંગ કરવા તો વીએન બ્યુટી પાર્લર સલૂનનો કોન્ટેક્ટ કરવાનું ભૂલતા નહીં. જે કોન્ટેક્ટ નંબર મેં તમારી સામે આપેલો છે. ફરી એકવાર પાછા વોચ કરવાના હતા. જોશનાની સામે તો આટલા બધા લોકો હતા હેર કેરેટિંગ કરવા માટે. ફાઇનલી આ બેને સરસ મજાનું પાછા વાળ સૂકવી નાખ્યા જોશનાને. પછી જે પાછું કટિંગ કરવાનું હતું ફાઇનલી નેક્સ્ટ સ્ટેપ થી કટિંગ કરી નાખ્યું સર. એન્ડ ફાઇનલી તમે જોઈ શકો છો જોશનાના કેટલા સરસ મજાના હેર કેરેટિંગ થઈ ગયા છે. જોશના આટલી ખુશ હતી કેરેટિંગ કે વાત જવા દો.